أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه عزك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي يا رب الزهراء بحق زهراء اسر صدر زهراء بجهور الحجة اللهم صل على محمد وآل محمد وعجل فرجهم منتظران امام زمانہ عجل اللہ تعالی فرجو شریف السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. તમામ તારીફ હમદો સના 27 ને લાયક એ વહદહુ લા શરીક છે. અઝીઝો, પરવદિગાર આલમે ઇન્સાનને માટે સર્વ કાંઈ બનાવ્યું છે અને ઇન્સાનને પોતાના માટે બનાવ્યું છે. ન જાણે કેટલી નેમતો. કુલ્લો મતા દુનિયા કલીલા, દુનિયાની મતા કલીલ છે, પણ આ કલીલમાં ખુદાએ એટલી નેમતો આપી છે કે ઇન્સાન ગણવા ચાહે તો ગણી નથી શકતું. અને એ જ નેમતો અઝીઝાની ગ્રામી, જ્યાં સુધી આપણને એના ફાયદા ન ખબર હોય ત્યાં સુધી આપણે એ નેમતનો જોઈએ એવી રીતે સારી રીતે ઉપયોગ નહીં કરી શકીએ. અઝીઝો, આ જાણવું પણ ઘણું જરૂરી છે. અને ખુદ આપણા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે, આપણા ઇમામોએ અઝીઝાની ગ્રામી આપણને અલ્લાહની આ અનમોલ નેમતોના બારામાં મારિફત કરાવી છે. આજે આપણે ડુંગળી વિશે જાણશું. ગુજરાતીમાં ડુંગળી કે કાંદા, ઉર્દુમાં પ્યાજ, ફારસીમાં પ્યાજ, અરબીમાં બસલ અને અંગ્રેજીમાં એને ઓનિયન કહેવાય છે. કુરઆનમાં સૂરે બકરાની 61મી આયતમાં ડુંગળી, લસણ, મસૂર અને કાકડીનો ઉલ્લેખ છે. હજરત મૂસા અલૈહિસ્સલામના અનુયાયીઓ બની ઇસરાઈલ જ્યારે ઇજિપ્તમાં હતા ત્યારે આ વસ્તુ ખાતા હતા. ફિરૌનના જુલ્મથી ભાગીને સિનાનના રણમાં હતા ત્યારે આ ખોરાકને યાદ કરતા હતા. એમાં આયતમાં છે. ડુંગળી અને કાંદાની તીવ્ર વાસના કારણે તેને ખાઈને મસ્જિદમાં આવવાની રિસાલત મોઆબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મનાઈ ફરમાવેલી છે. રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે તમે કોઈ નવા શહેરમાં જાઓ તો ત્યાંની ડુંગળી અને શાકભાજી ખાઈ લો. તે જગ્યા ફેરથી થનારા રોગોથી તમને બચાવશે. અલ્લાહુ અકબર! કેટલો ખ્યાલ કર્યો છે ઇસ્લામે આપણો. કાયનાતના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે તમે બીજા કોઈ શહેરમાં જાઓ, હવા ફેરના કારણે જે રોગ થવાના હોય એનાથી તમે બચી જશો. તમે ત્યાંની ડુંગળી અને તેના શાકભાજી ખાઈ લો. બીજી એક આવી જ હદીસમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, તમે કોઈ શહેરમાં પહોંચો તો ત્યાંની ડુંગળી ખાઈ લો, જેથી ત્યાંની બીમારીઓથી તમારાથી દૂર રહેશે. અઝીઝાની ગ્રામી, છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સ્વાદિક અલૈહિસ્સલામ સાદિક આલે મોહમ્મદ ફરમાવે છે, ડુંગળી ખાઓ, તે મોઢાને પાક કરે છે, તે કફને દૂર કરે છે, વીર્ય અને જાતીય શક્તિમાં વધારો કરે છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ડુંગળી ખાઓ, તે દાંતના પેઢાને મજબૂત બનાવે છે, કમરને સ્થિર અને ચહેરાને તેજસ્વી બનાવે છે, તેમજ દુખાવા અને રોગને નાબૂદ કરે છે. ડુંગળીથી સ્નાયુઓ મજબૂત થાય છે, ચાલવાની ગતિ વધે છે, તાવને દૂર કરે છે. અલ્લાહુ અકબર! કેટલા બધા ફાયદા માસૂમીને કીધું. મોઢાને પાક કરે છે, કફને દૂર કરે છે, વીર્ય અને જાતિ શક્તિમાં વધારો થાય છે. ફરમાવે છે કે ડુંગળી ખાઓ એ દાંતના પેઢાને મજબૂત બનાવે છે. પેઢા મજબૂત તો દાંત પણ મજબૂત થશે. કમરને સ્થિર અને ચહેરાને તેજસ્વી બનાવે છે, તેમજ દુખાવા અને રોગને નાબૂદ કરે છે. ડુંગળીથી સ્નાયુઓ મજબૂત થાય છે,
ચાલવાની ગતિ વધે છે, તાવને દૂર કરે છે. અઝીઝો, ડુંગળીનો રસ અથવા તેનો છુંદો કરીને, એટલે તેને કે ડુંગળીના રસને પીસીને ઝેરી જંતુઓ, ભમરી, મચ્છર અને માખીના ડંખ ઉપર લગાડવાથી ફાયદો થાય છે. ડુંગળીના રસમાં સુરકો મેળવીને તેના 2-4 ટીપા નાકમાં નાખતા નાકમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે. અઝીઝાની ગ્રામી, જે સિન્થેટિક સુરકો મળે છે એની આ વાત નથી. વિનેગર જે ઓરિજિનલ હોય એની વાત છે કે ઓરિજિનલ વિનેગરમાં ડુંગળીનો રસ મેળવીને 2-4 ટીપા નાકમાં નાખવાથી નાકમાંથી નીકળતું લોહી, એટલે કે નસકોરી ફૂટ્યો હોય તો બંધ થાય છે. આજના તબીબોએ પણ ડુંગળીના અનેક ફાયદા વર્ણવેલા છે. ડુંગળી હવે આપણા ભોજનનો એક ભાગ બની રહી છે, જેના લાભ 1200 વર્ષ પહેલા ઇમામે જાફરે સ્વાદિક અલ ઇસ્લામે સમજાવ્યા હતા. અઝીઝાની ગ્રામી, જ્યારે ગેર લોકો, બીજા લોકો, બિન મુસ્લિમ લોકો આપણામાંથી લઈને આપણને સમજાવે છે ત્યારે આપણને સમજમાં આવે છે, અને જ્યારે આપણા માસુમીન આપણને હદીસો દ્વારા બધું કહે છે ત્યારે આપણે એના પર ધ્યાન નથી આપતા. ખરેખર અઝીઝો, આવી બેનમૂન ચીજ ડુંગળીથી આપણે ઘણો ફાયદો મેળવવો જોઈએ. વનસ્પતિ શાસ્ત્રના કહેવા મુજબ સામાન્ય રીતે લાલ અને સફેદ ડુંગળી જોવા મળે છે. તેમાં સફેદ ડુંગળી વધુ ગુણકારી અને ઔષધમાં મોટે ભાગે તેનો જ ઉપયોગ થાય છે. એટલે કે જો લાલ અને સફેદ 2 જાતની ડુંગળી હોય તો સફેદ ડુંગળીનો ગુણ વધારે છે, અને જે દવાઓમાં ઉપયોગ થાય છે એમાં વધારે કરીને સફેદ ડુંગળીનો ઉપયોગ થાય છે. અઝીઝો, ડુંગળી ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાય છે, પરંતુ શ્રીમંતો માટે પણ તે કસ્તુરી કરતાં વિશેષ ઉપયોગી ચીજ છે. ડુંગળી અઝીઝાની ગ્રામી, એનો જે સફેદ રંગ ક્લેવોન નામના પિગમેન્ટને આભારી છે. જેમ ક્લોરોફિલ લીલો રંગ આપે છે, તેમ કેરોટીન પીળો કે નારંગી રંગ આપે છે. ડુંગળીમાં રહેલું પ્રોપાઇલ ડાઇસલ્ફાઇડ તીવ્ર ગંધવાળું તત્વ છે, અને તેમાં રહેલું ઉડ્ડયનશીલ તેલ ડુંગળી કાપનારને અચૂક રડાવે છે. લીલી ડુંગળીમાં નીચેના લીલા ભાગમાં ખૂબ સારા પ્રમાણમાં વિટામિન એ, કેરોટીન સ્વરૂપે રહેલું છે, અને ઉપરનો સફેદ ભાગ અઝીઝાની ગ્રામી, એની પણ ઘણી ફઝીલત છે. લીલી ડુંગળી પ્રમાણમાં થોડીક ઓછી તીવ્ર વાસ ધરાવે છે. અગર આપણે 100 ગ્રામ ડુંગળીનું કેલરી જોઈએ તો એ લગભગ 49% છે. પ્રોટીન 1.8 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ્સ 12.6 ગ્રામ, કેલ્શિયમ 40 ગ્રામ, ફોસ્ફરસ 60 મિલીગ્રામ, આયર્ન 1.2 મિલીગ્રામ, કેરોટીન 15 મિલીગ્રામ, વિટામિન સી 2 મિલીગ્રામ છે. તો અઝીઝો, આયુર્વેદના કહેવા મુજબ ડુંગળી તીખી અને મધુર હોય છે. તે શક્તિ આપનાર છે, કામોત્તેજ છે, રુચિકર છે, નિંદ્રાવર્ધક છે, ભૂખ ઉઘાડનાર છે. ડુંગળીમાં ઉડ્ડયનશીલ તેલ હોય છે, જે પૂરા છોડના 5% જેટલું હોય છે. આ તેલ હૃદયને ઉત્તેજિત કરે છે, નાડીની ગતિ વધારે છે, અને કોરોનરી ધમનીઓના રક્ત સંચારને વધારે છે. તે આંતરડાની માંસપેશી અને ગર્ભાશયને પણ ઉત્તેજિત કરે છે. તે પિત્તનો સ્ત્રાવ વધારનાર છે અને રક્ત શર્કરા ઓછી કરે છે. તાજો રસ જંતુનાશક છે. જો આયુર્વેદ પણ કેટલા બધા ફાયદા કહે છે. એક તો કીધું એ શક્તિવાળી છે, શુક્રલ છે, કામોત્તેજ છે, રુચિકર છે, એટલે કે જમવાની રુચિ ન થતી હોય, મન ન થતું હોય તો એને મન થવા લાગે છે. નિંદ્રાવર્ધક છે, જેને નીંદ ના આવતી એના માટે ફાયદાકારક છે. જેને ભૂખ ન લાગતી એની ભૂખ ઉઘાડનાર છે. અને પછી કહે છે કે એમાં એક ઉડ્ડયનશીલ તેલ હોય છે ડુંગળીમાં, અને એ તેલ હૃદયને ઉત્તેજિત કરે છે, નાડીની ગતિ વધારે છે, અને કોરોનરી ધમનીઓનો જે રક્ત સંચાર હોય છે એ વધારે છે. તે આંતરડાની માંસપેશી અને ગર્ભાશયને પણ ઉત્તેજિત કરે છે. પિત્તનો સ્ત્રાવ વધારનાર છે, રક્ત શર્કરાને ઓછી કરે છે, લોહીમાં જે ખાંડ હોય એને ઓછી કરી નાખે છે. તાજો રસ જંતુનાશક છે. અઝીઝાની ગ્રામી, આયુર્વેદ એને બળકારક કહે છે, એટલે કે શક્તિવાળી વસ્તુ છે.
અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે. રીતે આયુર્વેદિક અઝીઝાની ગ્રામી ઘણા બધા એના હજી પણ ફાયદા બતાવ્યા છે. આપણે જોઈએ કે આયુર્વેદ કહે છે કે અગર કોઈને નાકમાંથી લોહી પડતું હોય અને એને અટકાવવા માંગે તો ડુંગળીને તોડે, દબાવે અને એના રસના ટીપા નાકમાં નાખે તો એ લોહી નીકળતું બંધ થઈ જશે. ઘણી જગ્યાએ ડુંગળીના અલગ અલગ કેટલાય ઉપયોગ બતાવ્યા છે. એમાં આપણે જોઈએ કે જે ખાસ ઉપયોગ આપણે જોઈએ, ચરબીવાળો ખોરાક લોહીને ગંઠાવી નાખે છે, પરંતુ તળેલી ડુંગળી લેવાથી લોહીમાં રહેલા હાઇબ્રિનોજન તત્વથી લોહી ગંઠાવાની શક્તિ ઘટે છે. લોહી ગંઠાતું અટકાવીને લોહીના પરિભ્રમણમાં ઊભા થતા અવરોધને ડુંગળી દૂર કરે છે અને લોહીની નળીઓમાં લોહી વહેતું રાખે છે. અને આ રીતે હૃદયને લોહી પહોંચાડતી કોરોનરી નળીઓમાં લોહી વહેતું રાખી હૃદયરોગ અટકાવે છે. એટલે કે ઇન શોર્ટ, ડુંગળી છે એ હૃદયરોગને અટકાવવાવાળી છે. તે જ રીતે મગજને લોહી પહોંચાડતી નળીઓમાં આ જ પ્રમાણે લકવો થતો અટકાવે છે. ઉપરાંત કિડનીને પણ બગડતા અટકાવે છે. અઝીઝો, કેટલા મોટા મોટા રોગનો ઉપાય ડુંગળી એ રીતે છે કે એ ધમનીઓમાં લોહીને ગંઠાવા નથી દેતી, લોહીને જામી જવા નથી દેતી અને લોહીનો પ્રવાહ ચાલુ રાખે છે. ડુંગળીમાં કેન્સરને ભગાડવાની શક્તિ પણ છે. ઘણી વખત ફક્ત કાપવાની આળસને કારણે કે સુફરા પર મૂકવાની આળસના કારણે લોકો ડુંગળી નથી ખાતા. અઝીઝો, આટલી બેનમૂન નેમત છે અલ્લાહની. પરવરદિગાર આલમ આપણે તૌફીક આપે કે આપણે એને ખાઈએ પણ અને અલ્લાહનો શુક્ર અદા કરીએ. કેમ કે જો આપણે શારીરિક રીતે તંદુરસ્ત થઈશું તો આપણે ઇન્શાઅલ્લાહ અલ્લાહની મખલૂકની પણ મદદ કરી શકશું. આપણે પોતે ઇબાદત કરી શકશું. આપણા ઘરવાળાઓની સારી રીતે ધ્યાન રાખી શકશું. બચ્ચાઓની સારી રીતે પરવરિશ કરી શકશું. ઇબાદત માટે પણ શરીરની શક્તિની ઘણી જરૂર હોય છે. અઝીઝો, કોર્નલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે ડુંગળીની જે જાતોમાં તીવ્ર ગંધ હોય છે તેમાં લીવર અને મોટા આંતરડાના કેન્સરને અટકાવવાની શક્તિ છે. તીવ્ર વાસવાળી ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેનાથી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ મુક્ત કણોનો નાશ થાય છે. લાઓસ્વી નામે એક રશિયન વૈજ્ઞાનિકે પણ શોધી કાઢ્યું છે કે ભોજન સાથે અવારનવાર કાચી ડુંગળી ખાવાથી કેન્સર થતું નથી. અઝીઝાની ગ્રામી, આટલી મહેનત સાયન્ટિસ્ટ કરી રહ્યા છે, રિસર્ચ થઈ રહ્યું છે ડુંગળી પર. સ્વિટ્ઝરલેન્ડની બર્ન યુનિવર્સિટીના એક સંશોધકે સાબિત કર્યું કે રોજ 50 ગ્રામ ડુંગળી ખાવાથી સ્ત્રીઓની જે રજો નિવૃત્તિ એટલે કે માસિક બંધ થવા પછી જે મેનોપોઝ આવે છે, જે કેલ્શિયમ ઓછું થઈ જે હાડકાં નરમ થવાની પ્રક્રિયા શરૂ થાય છે, એને અટકાવી શકાય છે. ડુંગળીમાં ચમત્કારિક ગુણો રહેલા છે. પેટના વાયુને દૂર કરે છે, ફેફસામાંથી કફને બહાર ફેંકે છે. તેના રોજિંદા ઉપયોગથી માનવીનું રૂપ, સૌંદર્ય, ચહેરાની રોનક, તંદુરસ્તી તો વધે જ છે, તે સાથે તેમાં રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ છે. અઝીઝાની ગ્રામી, પેટની ગડબડને દૂર કરે છે, વાયુ દૂર કરે છે, ભૂખ લગાડે છે, ફેફસામાંથી કફને બહાર કાઢે છે. એના રોજિંદો જો ઉપયોગ કરવામાં આવે તો પછી ખૂબસૂરતી પણ વધે છે, તંદુરસ્તી પણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઉનાળામાં રોજ એક ડુંગળી ભોજન સાથે કચુંબર રૂપે નિયમિત રીતે ખાવાથી આખા વર્ષ માટે જરૂરી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મળી જાય છે, જેથી ઋતુ પરિવર્તનના કારણે વારંવાર બીમાર પડી જતા લોકો સ્વસ્થ બની જાય છે. અઝીઝાની ગિરામી, આપણે જગ્યા બદલતા હોય, પાણી બદલાતું હોય ત્યારે જે રોગો થાય છે એ પણ ડુંગળીના પ્રયોગથી દૂર થઈ જાય છે. પરવરદિગાર આલમ, આવી બેનમૂન નેમત માટે તારો ઘણો ઘણો શુક્ર. સૌથી અનમોલ નેમત વિલાયતની દોલત છે. પરવરદિગાર, અમને તારી હર એક નેમતોના શુક્ર કરવાવાળામાં શુમાર કર. અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લ નેમા વસલુલ્લાહ મિન કુલ્લ ખૈર વઉઝુ બિલ્લાહ મિન કુલ્લ શર વસ્તગફિરુલ્લાહ મિન કુલ્લ ઝમ فاكفنا يا قاضي الحاجات يا كافي المهمات إنك على كل شيء قدير ربنا تقبل منا إنك أنت السميع العليم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.